નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ડીસામાં જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીના વિપક્ષો પર પ્રહાર। રાજનીતિથી અનેક ગણી સર્વોપરી છે રાષ્ટ્રનીતિ અને પક્ષથી મોટો છે દેશ એમ જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું, સંસદમાં બોલવા નથી દેતા તેથી જનસભામાં બોલું છું। વિમુદ્રીકરણના અમલમાં મુસીબત લાવી પોતાની ટીકા કરતા વિપક્ષની ધરખમ ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી। વિમુદ્રીકરણ વડે કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે આમ આદમીનો સહકાર માંગતા પ્રધાનમંત્રી। મરુભૂમિ બનાસકાંઠામાં સમૃદ્ધિનો પ્રાણ પૂરનાર બનાસ ડેરીને શ્વેત ક્રાંતિ બાદ મીઠી મત ક્રાંતિના મંગળાચરણ માટે શાબાશી આપતા પ્રધાનમંત્રી। દૂધ મંડળી વડે ગામડું સદ્ધર બનાવનાર સહકારી ડેરી ઉદ્યોગને મધમાખી ઉછેરમાં સફળતા બાદ ખેત પેદાશના પ્રોસેસિંગમાં પડવા આપી સલાહ। એરંડા અને ઈસબગુલનો કાચો માલ વૈશ્વિક બજારમાં વેચવાને બદલે મૂલ્યવર્ધિત પ્રોડક્ટ ઉતારી નફો આપવા સંશોધન સંસ્થા ઊભી કરવા કર્યું આહ્વાન। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાને બિરદાવતા કહ્યું, બટાટાની ખેતી અને પશુપાલનમાં અગ્રેસર જિલ્લો હવે મધમાખી ઉછેરમાં દાખલો બેસાડે છે। તેમજ બનાસકાંઠાની સમૃદ્ધિનો યશ નરેન્દ્રભાઈને કર્યો અર્પણ। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવી રાજકીય કારકિર્દી શરૂ કરવા ઈચ્છતા ગ્રામીણ યુવાનોએ ઠેર ઠેર નોંધાવી ઉમેદવારી। ગ્રામ પંચાયત ચૂંટણીનું ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી ઘડીના ઉથલપાથલનો અનુભવ કરતું ગુજરાત। ચોથી ટેસ્ટ મેચમાં ભારતની સ્થિતિ મજબૂત। ભારતના 7 વિકેટે 451 રન। હાલમાં ઇંગ્લેન્ડ પર ભારતની 51 રનની લીડ। કેપ્ટન વિરાટ કોહલીના વર્ષ 2016માં 1000 રન પૂરા। જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાના ડીસાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે જનસભાને સંબોધતા દિલ્હીના ડેડલોકનો જવાબ આપ્યો હતો। વિમુદ્રીકરણ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે આ નિર્ણયથી ઈમાનદાર લોકોને કોઈ તકલીફ નથી અને ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય બની જશે। જોઈએ એક રિપોર્ટ। બનાસકાંઠાના ડીસામાં વિશાળ જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદનું શિયાળુ સત્ર ખોરવવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢતા કહ્યું છે કે રાજનીતિથી અનેક ગણી સર્વોપરી છે રાષ્ટ્રનીતિ અને પક્ષથી મોટો છે દેશ। માટે વિમુદ્રીકરણ બદલે ભલે મારી આલોચના કરો પરંતુ પરિવર્તન માટેના ऐतिहासिक अवसरને નિભાવો। मैं सभी दलों से कहना चाहता हूं कि जैसे चुनाव में हम एक दूसरे का घोर विरोध करते हैं, लेकिन मतदान बढ़ाने के लिए मेहनत करते हैं, मतदाता सूची के लिए मेहनत करते हैं, इलेक्ट्रॉनिक मशीन की ट्रेनिंग के लिए मेहनत करते हैं। आज समय की मांग है कि आप खुल करके मेरा विरोध करिए, मेरी आलोचना करिए, लेकिन लोगों को बैंकिंग सिखाने के लिए काम कीजिए, इलेक्ट्रॉनिक पद्धति से पैसे कैसे लिए जाते दिए जाते ये सिखाइए। हम सब मिलकर के देश को भाग्य बदलने का एक ऐसा उत्तम अवसर आया है, हम सब उसको काम करें। કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે વિમુદ્રીકરણ જેવો કઠોર અને સાહસિક નિર્ણય લેવો અનિવાર્ય હોવાનો ખુલાસો લોકો સમક્ષ પ્રધાનમંત્રીએ કહ્યું કે આખરે સૌથી વધુ ફાયદો ગરીબોને જ થવાનો છે। भाइयों बहनों, आपने मुसीबत झेली है, तकलीफ झेली है, अभी भी झेलनी है। आपका आशीर्वाद देश के लिए, और जो लोग कहते हैं ईमानदार लोग लाइन में खड़े हैं, ईमानदार अपने लिए नहीं खड़ा रहता है, वो देश के लिए खड़ा रहता है। भाइयों बहनों, जैसे 8 तारीख के पहले बड़ों की पूछ होती थी, 1000 और 500 की ही गिनती गिनी जाती थी, 20-50 100 को कोई पूछता नहीं था, छोटे की तरफ कोई देखता नहीं था। 8 तारीख के बाद बड़ों की ओर कोई देखने को तैयार नहीं है, सब छोटे के लिए तैयार हो गए हैं। भाइयों, ये फर्क आया है। और जैसे बड़ी नोट नहीं, छोटी नोट की ताकत बड़ी है, बड़े लोग नहीं, छोटे लोगों की ताकत बढ़ाने के लिए ये बहुत बड़ा फैसला मैंने किया। 8મી નવેમ્બર બાદ કાળું નાણું સંતાડવા માટે સાચા ખોટા રસ્તા અપનાવનાર કોઈને છોડવામાં નહીં આવે તેવી સ્પષ્ટ વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ગરીબોના હક અને હિત વિરુદ્ધ જેમણે કંઈ ખોટું કર્યું છે તેમને આજે નહીં તો કાલે માઠા પરિણામ ભોગવવા જ પડશે। બ્યુરો રિપોર્ટ,
દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિમુદ્રીકરણ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની મુલાકાત ગઈકાલે લીધી હતી, જ્યાં તેમણે કાંકરેજ ગાય A2 અમૂલ દૂધ પ્રોજેક્ટ્સ, બનાસ ડેરી દ્વારા હાથ ધરાયેલો મધ પ્રોજેક્ટ, અત્યાધુનિક ચીઝ અને વેહ પાવડર પ્લાન્ટ સહિત 6 જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને બનાસકાંઠાના ખેડૂતોના ભરપેટ વખાણ કર્યા હતા. જોઈએ એક ખાસ અહેવાલ. કેમ છો બધા? મજામાં? પર આ બધા સુખમાં ને? અંબામાના આશીર્વાદ બરાબર છે ને? બનાસકાંઠાના ડીસાની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સભાને સંબોધતા બનાસકાંઠાના ખેડૂતોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે દેશને ખબર પડવી જોઈએ કે પાકિસ્તાન સરહદ પરનું પાણી વિનાના જિલ્લા બનાસકાંઠાના ખેડૂતોએ કેવી સફળતા હાંસલ કરી છે. अरे देश को भी तो पता चलना चाहिए कि बनासकांठा का किसान कैसा काम करता है. मरुभूमि में भी जान भरने की ताकत अगर है तो बनासकांठा के किसान में है, उत्तर गुजरात के किसान में है, जो अपना पसीना बहा करके जमीन में जान भर देता है. આ સાથે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બનાસકાંઠાની બનાસ ડેરીએ શ્વેત ક્રાંતિની સાથે સ્વીટ ક્રાંતિનું બ્યુગલ વગાડ્યું છે, ત્યારે દુનિયામાં મધની માંગ વધતા ગુજરાત સ્વીટ ક્રાંતિનું નેતૃત્વ કરે તેવી અપીલ કરી હતી. जहां श्वेत क्रांति हुई वहां अब स्वीट क्रांति भी होने वाली है. मेरा पूरा विश्वास है गुजरात में जो डेयरी का नेटवर्क है और करीब करीब सभी जिलों में डेयरी का नेटवर्क है, किसानों की समितियां बनी हुई है, दूध के साथ साथ खेतों में अगर मधुमक्खी पालन भी किसान पकड़ ले तो जैसे दूध भरने जाते हैं वैसे मधु भरने जाएंगे, मध भरने जाएंगे, शहद हनी ले जाएंगे और डेयरी की गाड़ियों में दूध भी जाएगा, शहद भी जाएगा. एक्स्ट्रा प्रॉफिट, एक्स्ट्रा बेनिफिट, अतिरिक्त कमाई का एक नया रास्ता गुजरात के सभी डेयरी, सभी किसान इस रास्ते पर चल करके इस श्वेत क्रांति के साथ साथ स्वीट क्रांति को भी ला सकते हैं, ऐसा मेरा विश्वास है. પ્રધાનમંત્રીએ ગીરના ગાયની જેમ કાંકરેજ ગાયના દૂધનું વૈજ્ઞાનિક મૂલ્ય વધુ છે તેમ જણાવ્યું હતું. कांकरेज की गाय, इस नस्ल का मूल्य हम जानते हैं. वैज्ञानिक तरीकों ने भी गीर की गाय, कांकरेज की गाय, इसका महात्मा स्वीकार किया है. अब A2 मिल्क, जिस कांकरेज की गाय के दूध की एक विशेषताएं हैं, विशेष तत्व हैं, उसको आज उन्होंने मार्केट में रखा है. जो हेल्थ कॉन्शियस लोग हैं, जहां बच्चों को कुपोषण की समस्या है, ऐसे बच्चों के लिए A2 मिल्क, कांकरेजी गाय का A2 मिल्क उनके स्वास्थ्य के लिए उपकारक होने वाला है. ऐसा एक भगीरथ काम भी आज यहां शुरू हुआ है. બનાસકાંઠા જિલ્લાની આ મરુભૂમિ રાજ્યના વિકાસશીલ જિલ્લા તરીકેનો હરણફાળ ભરી રહ્યો છે. બનાસકાંઠાના ખેડૂતોના બટાકા, દિવેલા, મધ અને દૂધ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં કરેલા નોંધપાત્ર વિકાસની આગામી સમયમાં દેશની જનતા પ્રેરણા લેશે તેવો વિશ્વાસ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અપૂરતો વરસાદ અને બારમાસી નદી વગરના બનાસકાંઠા પંથકની આર્થિક કાયાપલટ કરવામાં પશુપાલને ભજવેલી ભૂમિકાની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. આવનારા બજેટમાં ગુજરાત સરકાર વડગામ, પાલનપુર, ધાનેરા અને ડીસામાં નર્મદાના પાણી કેમ પહોંચાડવા એ માટે પણ સરકાર આવનારા બજેટમાં યોગ્ય નિર્ણય કરશે. ડીસાથી પાછા વળતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગાંધીનગર નજીક કોબામાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયે પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કમલમ જતા પહેલા રસ્તામાં રાયસણ ખાતે પોતાના નાના ભાઈના ઘરે ટૂંકું રોકાણ કરી માતા હીરાબેનના ખબર અંતર પૂછ્યા હતા.
ત્યારબાદ ભાજપના તમામ સાંસદ તથા ધારાસભ્યો સાથે પ્રધાનમંત્રીની આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા પક્ષની મહત્વની બેઠકમાં પ્રધાનમંત્રી સાથે ઉપસ્થિત હતા. ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગઈકાલે છેલ્લા દિવસે અરવલ્લી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો. અરવલ્લીમાં 201 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. ફોર્મ ભરવા માટે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીની કચેરીમાં હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના લેબલ વગર ઉમેદવારોએ લડવાની હોય છે, એટલે દરેક ઉમેદવારે પોતાના ગામની કાયાપલટ માટેની વાતને મતદાર સામે મૂકવી પડે છે. અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદીના કૌભાંડમાં આરોપી પૂર્વ વાયુસેનાના અધ્યક્ષ એસપી ત્યાગીના વકીલે શનિવારે કોર્ટમાં કહ્યું છે કે હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય ત્યાગીએ એકલાય નહોતો લીધો. આ વિશે તત્કાલીન પ્રધાનમંત્રી કાર્યાલયને પણ જાણ હતી અને પીએમઓ પણ આ ખરીદ નિર્ણયમાં સામેલ હતું. શનિવારે પટિયાલા હાઉસ કોર્ટે એસપી ત્યાગી, તેમના પિતરાઈ સંજીવ ત્યાગી અને વકીલ ગૌતમ ખેતાનને 14 ડિસેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધા છે. આ તમામ પર 3,600 કરોડ રૂપિયાની હેલિકોપ્ટરની ખરીદીમાં 423 કરોડ રૂપિયાની લાંચ લીધાનો આરોપ છે. તમિલનાડુના પાટનગર ચેન્નઈમાં આયકર વિભાગે 8 રહેણાંક અને ઓફિસ કોમ્પ્લેક્સ પર દરોડા પાડ્યા હતા, જેમાં 90 કરોડ રૂપિયાની રોકડ અને 100 કિલોગ્રામ સોનું જપ્ત કરાયું છે. આયકર વિભાગે ગુરુવારે જ્વેલર્સના 8 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જપ્ત કરેલી રકમમાં 70 કરોડ રૂપિયાની નવી 2000ની નોટ છે. એક નામાંકિત હોટલ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આયકર વિભાગના અધિકારીઓનું કહેવું છે કે મની એક્સચેન્જ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડમાં 2 જ્વેલર્સ શેખર રેડ્ડી અને શ્રીનિવાસન રેડ્ડીના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન આયકર વિભાગે બાથરૂમના છુપા લોકરમાંથી રકમ પણ પકડી પાડી હતી. જૂની નોટો નાબૂદ થયા બાદ નાગરિકોને અગવડ ઓછી પડે તે માટે હવે ગુજરાતમાં લોકો કાર્ડથી પૈસાની ચૂકવણી કરી રહ્યા છે અને ધીરે ધીરે લોકો આ બાબતથી ટેવાઈ રહ્યા છે. બોટાદ જિલ્લામાં આ બાબતના ઉમદા ઉદાહરણ જોવા મળી રહ્યા છે. બોટાદમાં વેપારીઓએ કેશલેસ ટ્રાન્ઝેક્શન અપનાવ્યું છે, તો પેટ્રોલ પંપ ઉપર નાગરિકોને સ્વાઇપ મશીન દ્વારા ₹2000ની રકમ મળે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. બોટાદના વેપારી પ્રતીકભાઈએ પેટીએમની સેવાને યોગ્ય ગણાવતા પેટીએમથી જ વેપાર કરવાનું નક્કી કર્યું હતું. વેપારીઓએ પેટીએમનો ફાયદો જણાવતા કહ્યું હતું કે મોટી રોકડ લઈને જવામાં રકમ લૂંટાય તેનો ડર હોય છે, પરંતુ આ પદ્ધતિ સાવ નચીંત બનાવી દે છે. કોઈ વસ્તુ કહેતા પણ નથી, શાંતિથી અને સભ્યતાથી મને કાર્ય વાળું છે જે કાંઈ એ કરી દે છે. એટીએમ અમારી પાસે એટીએમ એચડીએફસી નું એટીએમ સ્વાઇપ મશીન છે, તો માણસો આવે તો અમે 2000 રૂપિયા એમાંથી સ્વાઇપ કરીને આપીએ છીએ. ખૂબ જ સારો છે, કારણ કે અમારે કેશ ઘરે લઈ જવી નહીં પડે. રાત્રે અમે કદાચ મોડા જઈએ તો અમારે જોખમ સાથે નહીં હોય, સીધું બેંકમાં અમે ટ્રાન્ઝેક્શન કરી શકતું. 24 કલાક અમારે બેંક અમારી સાથે જ થઈ ગઈ. બહુ સારી વસ્તુ છે યંગ જનરેશન માટે, આવતી પેઢી માટે, કે બધું ટેક્સેબલ થઈ જશે. કાંઈ તમારે બહાર તમને કોઈ છેતરી નહીં શકે એનાથી. મુંબઈ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂર્ણ થતા સુધી ભારતે પહેલી ઇનિંગ્સમાં 7 વિકેટના નુકસાન પર 451 રન કર્યા હતા. પ્રથમ ઇનિંગના આધારે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે 51 રનથી આગળ છે. ત્રીજા દિવસે વિરાટ કોહલી 147 અને જયંત યાદવ 30 રન પર અણનમ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ 146 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી નહોતી. પ્રથમ ઓવરમાં ચેતેશ્વર પૂજારા 47 રન કરી આઉટ થયા હતા, જે બાદ કોહલી અને મુરલી વિજયે રમત સંભાળી. જોકે રમતમાં કોહલીએ ટેસ્ટ કારકિર્દીની 15મી સદી કરી હતી, જે સાથે કોહલીએ કેપ્ટન તરીકે સચિનની 7 સદીનો રેકોર્ડ તોડ્યો છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.